86 વર્ષના ભિક્ષુકના ઘરમાં તસ્કરો ત્રાટક્યા અને 1 લાખ રૂપિયાના સિક્કા ચોરી ગયા। આ ઘટનાથી ચકચાર મચી ગઈ। ભિક્ષુકના ઘરમાં જ વીજ કનેક્શન નથી, એટલે રાતના સમયે ગરમી હોવાથી તેઓ ઘરની બહાર ઊંઘતા હતા। આ દરમિયાન રાતના 3 વાગ્યાની આસપાસ ચોર આવ્યા અને નટવરલાલ મહેતા નામના ભિક્ષુકે ભેગા કરેલા ચિલ્લરની ચોરી કરી। ચોરી કરવા આવેલા ચોર ચપ્પલ પણ વૃદ્ધના ઘરમાં મૂકીને ભાગી ગયા। નટવરલાલનો દાવો છે કે આ રકમ અંદાજે 1 લાખ રૂપિયા જેટલી હતી। ઘટના રાજકોટના ઉપલેટાની છે, જ્યાં નાગનાથ ચોક વિસ્તારના ખીજડા શેરીમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો। ભિક્ષાવૃત્તિ કરીને ભેગી કરેલી રકમ પણ ચોર ઉઠાવી જતા 86 વર્ષના વૃદ્ધનું મુશ્કેલીમાં મુકાવું સ્વાભાવિક છે। પોલીસે આ મામલે વૃદ્ધનું નિવેદન લીધું છે, જોકે ત્યારબાદ હજુ સુધીમાં બીજી કોઈ જાણકારી મળી નથી। નટવરલાલ છે તે એની ઉંમર 86 વર્ષ છે અને તે ભિક્ષા માંગી અને તે પૈસા ભેગા કર્યા હતા। તે પોલીસ 3 દિવસ પહેલા તે નિવેદન લઈ ગયા હતા। નિવેદન પછી હજી સુધી કોઈ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી। આપણે પહેલા સીધા દ્રશ્યો બતાવીશ કે અત્યારે જે નટવરલાલની તમે ઉંમર જોવો, તે બહાર ઘરના અંદરમાં તે કનેક્શન છે, લાઇટનું કનેક્શન નથી, વીજળી બી કપાઈ ગઈ છે, તે બહાર સૂતા હોય છે, તેનો લાભ લઈ અને ચોરે જે તરખાટ મચાવ્યો અને જે ચપ્પલ છે તે ચપ્પલના આપણે દ્રશ્યો બતાવીશ કે જે ચોરી કરવા માટે જે આવ્યા હતા તેના ચપ્પલ અહીંયા મૂકીને ભાગી ગયા હતા। અને લાખ રૂપિયા ઉપરની ચોરી હતી, તે સિક્કા અને ચિલ્લર હતો તે ભિક્ષા માંગીને ભેગા કર્યા હતા। તે ચોર ચોરી કરી ગયા પછી હજી સુધી પોલીસ કોઈ કાર્યવાહી કરવામાં કેમ નથી આવતી? ઉપલેટામાં રાતે 12 વાગ્યા પછી તો ઉપલેટા બંધ કરવામાં આવે છે અને હોમગાર્ડ ને જીઆરડીએસ જવાનો બી ડ્યુટી ઉપર હોય છે, પણ એ લોકોને કેમ નજરમાં ના આવ્યો? એક મોટો સવાલ છે કે જે અત્યારે ભિક્ષા માંગી અને જે ચિલ્લર છે તે ભેગો કર્યો હતો અને તે એક જ ઝટકામાં તે 20 વર્ષથી ભેગા પૈસા કરતા હતા, 20 વર્ષની કમાણી એક ઝટકામાં ચોરે તરખાટ મચાવ્યો અને ચોરી કરી અને પોલીસ તપાસ ખાલી માત્ર નિવેદન લેવામાં આવ્યું છે। હજી સુધી કોઈ સીસી ફૂટેજ ચેક કરવામાં નથી આવ્યા, પોલીસ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી કે શું કેવી રીતે ચોરી કરી ગયા? તમે ક્યાં હતા? હું અહીંયા બહાર સૂતો હતો। બહાર ઉતા હતા? કેટલા રૂપિયાની ચોરી કરી ગયા? 1 લાખ રૂપિયા। કેવી રીતે પૈસા ભેગા કર્યા તમે? એ પૈસા એક તો 50 હતા અને એક 18 હતા, ડોલમાં હતા અને ડોલમાં હતા અને આમાં હતા અને કબાટમાં હતા। કેવી રીતે પૈસા ભેગા કર્યા? માગી વીખીને કરેલું હતું, મારો ગુજારો વાંધો હતો। જે નટવરલાલ એવું કહી રહ્યા છે કે તેની ઉંમર એક તો 86 વર્ષની છે 86 વર્ષ અને તે માંગી ભીખી અને જે ભિક્ષા માંગીને તે રાત દિવસ મહેનત કરી અને તે પૈસા પોતે ભેગા કર્યા હતા, પણ એ પૈસા એ ચોરે તરખાટ મચાવ્યો। 86 વર્ષના ભિક્ષુકના ઘરમાં તસ્કરો ત્રાટક્યા અને 1 લાખ રૂપિયાના સિક્કા ચોરી ગયા। આ ઘટનાથી ચકચાર મચી ગઈ। ભિક્ષુકના ઘરમાં જ વીજ કનેક્શન નથી, એટલે રાતના સમયે ગરમી હોવાથી તેઓ ઘરની બહાર ઊંઘતા હતા। આ દરમિયાન રાતના 3 વાગ્યાની આસપાસ ચોર આવ્યા અને નટવરલાલ મહેતા નામના ભિક્ષુકે ભેગા કરેલા ચિલ્લરની ચોરી કરી। ચોરી કરવા આવેલા ચોર ચપ્પલ પણ વૃદ્ધના ઘરમાં મૂકીને ભાગી ગયા। નટવરલાલનો દાવો છે કે આ રકમ અંદાજે 1 લાખ રૂપિયા જેટલી હતી। ઘટના રાજકોટના ઉપલેટાની છે, જ્યાં નાગનાથ ચોક વિસ્તારના ખીજડા શેરીમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો। ભિક્ષાવૃત્તિ કરીને ભેગી કરેલી રકમ પણ ચોર ઉઠાવી જતા 86 વર્ષના વૃદ્ધનું મુશ્કેલીમાં મુકાવું સ્વાભાવિક છે। પોલીસે આ મામલે વૃદ્ધનું નિવેદન લીધું છે, જોકે ત્યારબાદ હજુ સુધીમાં બીજી કોઈ જાણકારી મળી નથી। નટવરલાલ છે તે એની ઉંમર 86 વર્ષ છે અને તે ભિક્ષા માંગી અને તે પૈસા ભેગા કર્યા હતા। તે પોલીસ 3 દિવસ પહેલા તે નિવેદન લઈ ગયા હતા। નિવેદન પછી હજી સુધી કોઈ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી। આપણે પહેલા સીધા દ્રશ્યો બતાવીશ કે અત્યારે જે નટવરલાલની તમે ઉંમર જોવો, તે બહાર ઘરના અંદરમાં તે કનેક્શન છે, લાઇટનું કનેક્શન નથી, વીજળી બી કપાઈ ગઈ છે, તે બહાર સૂતા હોય છે, તેનો લાભ લઈ અને ચોરે જે તરખાટ મચાવ્યો અને જે ચપ્પલ છે તે ચપ્પલના આપણે દ્રશ્યો બતાવીશ કે જે ચોરી કરવા માટે જે આવ્યા હતા તેના ચપ્પલ અહીંયા મૂકીને ભાગી ગયા હતા। અને લાખ રૂપિયા ઉપરની ચોરી હતી, તે સિક્કા અને ચિલ્લર હતો તે ભિક્ષા માંગીને ભેગા કર્યા હતા। તે ચોર ચોરી કરી ગયા પછી હજી સુધી પોલીસ કોઈ કાર્યવાહી કરવામાં કેમ નથી આવતી? ઉપલેટામાં રાતે 12 વાગ્યા પછી તો ઉપલેટા બંધ કરવામાં આવે છે અને હોમગાર્ડ ને જીઆરડીએસ જવાનો બી ડ્યુટી ઉપર હોય છે, પણ એ લોકોને કેમ નજરમાં ના આવ્યો? એક મોટો સવાલ છે કે જે અત્યારે ભિક્ષા માંગી અને જે ચિલ્લર છે તે ભેગો કર્યો હતો અને તે એક જ ઝટકામાં તે 20 વર્ષથી ભેગા પૈસા કરતા હતા, 20 વર્ષની કમાણી એક ઝટકામાં ચોરે તરખાટ મચાવ્યો અને ચોરી કરી અને પોલીસ તપાસ ખાલી માત્ર નિવેદન લેવામાં આવ્યું છે। હજી સુધી કોઈ સીસી ફૂટેજ ચેક કરવામાં નથી આવ્યા, પોલીસ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી કે શું કેવી રીતે ચોરી કરી ગયા? તમે ક્યાં હતા? હું અહીંયા બહાર સૂતો હતો। બહાર ઉતા હતા? કેટલા રૂપિયાની ચોરી કરી ગયા? 1 લાખ રૂપિયા। કેવી રીતે પૈસા ભેગા કર્યા તમે? એ પૈસા એક તો 50 હતા અને એક 18 હતા, ડોલમાં હતા અને ડોલમાં હતા અને આમાં હતા અને
કબાટમાં હતા. કેવી રીતે પૈસા ભેગા કર્યા? માગી વીખીને કરેલું હતું. મારો ગુજારો વાંધો એટલો. જે નટવરલાલ એવું કહી રહ્યા છે કે તેની ઉંમર એક તો 86 વર્ષની છે 86 વર્ષ. અને તે માંગી ભીખી અને તે ભિક્ષા માંગીને તે રાત દિવસ મહેનત કરી અને તે પૈસા પોતે ભેગા કર્યા હતા. પણ એ પૈસા એ ચોરે તરખાટ મચાવ્યો